हेलो बच्चों, 20મા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાક ગતિના આવા રૂડા અવસરે આપણે બધાએ ભેગા થયા છીએ ત્યારે આપણે વિવિધ દાખલાઓ ગણી રહ્યા છીએ। આપણે સ્વાધ્યાયના દાખલા આગળ જોઈએ તો જે આપણો થિયોરિટિકલ ટોપિક છે એ વધારે દ્રઢ થશે। તો આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ બચ્ચો। એમાં તમે ચોપડી કાઢી રાખો। ચોપડીની અંદર પેજ નંબર 179 179 એમાં તમે જુઓ કે આપણે દાખલો કન્ટિન્યુ કરીએ તો 7.15 તમે જરા ચોપડી કાઢી રાખજો। સ્વાધ્યાયનો જે દાખલો છે એ 7.15મો દાખલો આપણે ગણવાનો છે। ઓકે, જેને પેજ નંબર આપણે નામ આપીશું 179। જોઈએ, એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે। ઝડપ અચળ જાળવવી હોય તો સામે ઘર્ષણ બળ હોય, એ ઘર્ષણ બળને વિરુદ્ધમાં સતત બળ આપવું જોઈએ, પણ બે બળ ભેગા થાય એટલે ટોર્ક બની જશે। આ એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? હવે આપણી પાસે પાવરનું એક જ સૂત્ર છે, P બરાબર, તો એન્જિન માટે પાવર અથવા એન્જિનનો પાવર, એ પાવર બરાબર બોલો P બરાબર રેખીય ગતિમાં શું હતું? F ઇન્ટુ V। તો અહીંયા એને કન્વર્ટ કરી દો, એની એનાલોગી F ઇન્ટુ V, ટોર્ક ઇન્ટુ ઓમેગા। શું આ બંને ભૌતિક રાશિ છે? જો હા તો કિંમત મૂકી દો। ઓકે, તો લખી દો અહીંયા કે અહીં શું દહીં નહીં, અહીં એક નોંધ લખી છે, ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક, અને શૂન્ય ટોર્ક એટલે કે વ્યવહારમાં ઘર્ષણ ટોર્કનો સામનો કરવા માટે લાગવા પડતો શૂન્ય ટોર્કનો મતલબ શું થાય? ટો નેટ પરિણામી ટોર્ક શૂન્ય। એમ ધારો કે એન્જિનની કાર્યક્ષમતા 100% છે। હોય એટલે કદી ન હોય, કશું વાંધો નહીં, આપણને કીધું છે તો લખી દઈએ। 200 શું છે? 200 રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા, વેરી ગુડ। ટોર્ક 180। મને એવું લાગે છે કે દાખલો 1 માર્ક્સનો છે। જવાબ આવી જશે તરત જ, મને એવું લાગી રહ્યું છે। આમાં કંઈ બહુ વિશેષ રોકેટ સાયન્સ નથી। 180 ગુણ્યા 200, બોલો શું થશે? 18 × 36, 1 2 3, 1 2 3। ઓકે, જવાબ આવી ગયો। પાવરનો એકમ બચ્ચો વોટ। પણ આ વોટમાં કેટલા બધા મોટા છે જુઓ છો, 36,000, તો 1000ને શું કહીશું? કિલો, માટે 36 કિલો વોટ। એટલે બંને આ જવાબ જ છે। 36,000 વોટ લખો તો ચાલશે, અને 36 કિલો વોટ, પણ 36,000 પછી કિલો નહીં લગાવવાનો। કિલો લગાવવો હોય તો 1000નો કિલો થઈ જશે। ઓકે, બંને જવાબ છે, બંને લખશો, તમને પરીક્ષામાં માર્ક્સ મળી જશે, ફૂલ માર્ક્સ। સર આવા દાખલા પૂછાય તો સારું નહીં? હા પૂછાય ને, 1 માર્ક્સમાં પૂછાય, બધા ના પૂછાય। હા ચલો લખી દો ને, તમે લખી દો ને। ચાલો 1 2 3 4 5। હું જે આપણે ટોપિકને રિલેટેડ છે એ ગણાવું છું, એટલે જરા નંબર આડાહળવા છે, જોઈ લેજો। જુઓ, 15મો ગણે ને, હવે 16મો ગણાવેલો છે જે તે વખતે આપણે જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર ભણાવ્યું ત્યારે, એટલે 16મો તો પૂરો થઈ ગયો। હવે 17મો જે છે ને એ આપણે સંતુલનવાળો છે, દ્રઢ પદાર્થનું, એટલે કે આ જે દાખલા છે ને આ ગણાવશું ત્યારે હું તમને એ 17મો દાખલો ગણાવીશ। હવે 18મો અને 19મો જે દાખલો છે એ આપણે છેલ્લી જે ટોપિક છે રોલિંગ ગતિ એના ઉપર છે, એટલે એ પછી આવશે। 20મો દાખલો હું તમને અત્યારે ગણાવું છું। 21મો પણ રોલિંગ ગતિ ઉપર આધારિત છે।
ओके, तो 20मो આપણે ગણી લઈએ। જરા તમે બુકમાં જોજો। 20મો દાખલો આ રહ્યો તમારી બુકમાં। ઓક્સિજન અણુનું દ્રવ્યમાન એટલે કે દળ આટલા કિલોગ્રામ, બાપા રે 10⁻²6। સર આ તો કેવી રીતે માપવું? અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા આપેલી છે। ગુડ। ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પ્રતિ સેકન્ડ, આ રેખીય ઝડપ, અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે। તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો। ટન 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 શોધો। આ આપણી પાસે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈ અને અણુ બને અને કોઈ એક અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, ટોઈ 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 ટોઈ। ઓકે, તો એ જે ગતિ કરે છે એ આપણી કઈ ગતિ થશે? ચાક ગતિ। હવે એ ચાક ગતિની સાથે સાથે એ રેખીય ગતિકળ પકડતો હોવો જોઈએ। ઓકે, હવે એકચ્યુઅલી આ જે અંતર છે ખૂબ નાનું હોય એટલે આપણને લાગે તો શું એકબીજામાં ભળી ગયા હોય એવું લાગે, એટલે આપણને એવું જ લાગે, પણ એની ડિટેલમાં નથી જવાનું। આપણે તો શોધવાનું શું છે? સરેરાશ કોણીય વેગ। વી હેવ ટુ ફાઇન્ડ આઉટ સરેરાશ કોણીય વેગ। પણ આપણને એક હિન્ટ આપી છે, જુઓ તમે એક નીચે લાઈન કરી નાખો કે પરિભ્રમણની ગતિ ઉર્જા। બચ્ચો પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કઈ? ચાક ગતિ ઉર્જા। કઈ? ચાક ગતિની ગતિ ઉર્જા એ સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે। આના કરતા આ કઈ? સ્થાનાંતરની એટલે કે રેખીય ગતિ ઉર્જા। રેખીય ગતિ ઉર્જાથી આટલા ગણી છે એટલે આપણે 2/3 અહીંયા મૂકવો જોઈએ। ઓકે સર, એક કામ કરો, આને તો સૂત્ર અમને આવડે છે તો લખી દો 1/2 I⍵²। સર આનું પણ અમને આવડે છે તો 2/3 તો લખવાનું છે ને, અમુક છોકરા લખતા નહીં। 1/2 mv²। ઓકે, આ તો સરસ મજાનું સૂત્ર બની ગયું। બચ્ચો શોધવાનું શું? ઓમેગા। કરતા બનાવો। ઉડતું હોય ને ઉડાડો, ઉડતું હોય ને ઉડાડો, આને કરતા બનાવો, પછી જોઈએ જમણી બાજુમાં બધી કિંમત છે, ના હોય તો શોધીએ ને પછી મૂકીએ। ઓકે, આ રીત છે। તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આઈડિયા આવી ગયો અને જાતે પણ ગણવાનો પ્રયત્ન કરશે, વિડીયો પૉઝ કરીને દાખલો ગણવાનો પ્રયત્ન કરશે। ઉડી જાય? બીજું શું ઉડે? કશું ના ઉડે। ω² કરતા બનાવીએ તો ω²। બચ્ચો ω² કરતા બનાવીએ તો આ બાજુનું પદ તો એમને રહેવાનું જ છે ને, તો શું બનશે કહો? mv, આ તો જતું રહ્યું 1 ને 1 mv²/3। રેડી? અને ω² વગર આ બે પદ જમણી બાજુ જાય તો ગુણાકારવાળું પદ ભાગાકારમાં જાય અને ભાગાકારવાળું પદ ગુણાકારમાં જાય। બોલો આવું થયું? આવું થયું કે નહીં? સમીકરણ 1। હવે આપણે એની દરેકની કિંમત જોઈએ। હવે જરા નીચે લખવું એ દેખાશે પણ ચલો, બેની કિંમત 2। દળ આપેલું છે? યસ સર આપેલું છે। 5.30 × 10⁻26। 5.30 × 10⁻26। બચ્ચા લખવું જોઈએ હો ને, કિલોગ્રામ। ચલો, વી આપેલું છે 500 મીટર પ્રતિ સેકન્ડ, જોઈ લેજો જરા હો। ઓકે, આઈ આપેલું છે, આઈ જડત્વની ચાક માત્ર હો ને। કોઈ કહેશે સર વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ નથી। 1.94 × 10⁻47 કિલોગ્રામ મીટર। કમાલ હો ગયા। આપેલું, આ કિંમત આપેલી, આ કિંમત આપેલી, આ કિંમત ખબર, આ કિંમત આપેલી, તો રાહ કોની જુઓ છો? સમીકરણ 1માં કિંમત મૂકી દો। સમીકરણ 1માં
કિંમતો મુક્ત મજા નહીં આ દાખલા ગણવા ઓમેગા સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 5.30 કેમ ભાई रात ज़्यादा हो गई है इसीलिए पेन खिसक रही है 20 स्क्वेर 509 स्क्वेर भूलवान नहीं આજે લખવામાં સારા આવતો નહીં 3 છે યાર શું છે 3 ગુણ્યા તમે સાચું લખજો ને આ કરો હાડો આનું બધું ગણિત કરો ચલો હાડો ઓમેગા સ્ક્વેર સીધું ઓમેગા લખી દો બચ્ચો ઓમેગા સ્ક્વેર જે આવશે ને એનું તમારે વર્ગમૂળ કાઢવું પડશે અને વર્ગમૂળમાં યાદ રાખજો 2 કી ઘાત જોઈએ વર્ગમૂળમાં શું જોઈએ 2 કી ઘાત જોઈએ અને 2 કી ઘાત નું જ તમારે વર્ગમૂળ નીકાળવું પડે પોઈન્ટમાં છે એટલે કેલ્ક્યુલેટર જ જોશે ઓકે તો અહીંયા તમે 24 ઘાત કરશો સાદું રૂપ આ તમારા પર છોડું છું કારણ કે તમે આટલું તો જાતે કરો હવે આ તો ગણિત છે 6.75 ગુણ્યા 10 માઇનસની 12 છે માઇનસ ઓમેગા બધી માઇનસમાં હોય ઘાત રેડિયન પ્રતિ સેકન્ડ સાંભળો ઘાત 2 કી કરવી શેમાં વર્ગમૂળમાં અહીંયા લખો સાદરૂપ આપતો હોય ને વર્ગમૂળમાં ઘાત 2 કી કરવી 25 હોય તો 24 કરવાની 23 હોય તો 24 કરવાની 23 ની 22 પણ કરી શકો અને 24 પણ કરી શકો પણ 2 કી કરજો જો ઘાત એકી ને એકી રાખી તો જવાબ નહીં આવે બદલાઈ જશે ઓકે તો આવી રીતે આપણે બચ્ચો આ દાખલો ગણી શકીએ તો કોણીય વેગ મળી ગયો આટલો છે આ આપણો જવાબ ક્લિયર સારું લખી દો 1 2 3 4 5 હવે સ્વાધ્યાયના જે દાખલા છે એ આ જે સૂત્રો છે આપણી પાસે આ પૂછાય છે ને નીટમાં ને JEE મેનમાં ને પરીક્ષામાં પણ પૂછાય છે તો એવા દાખલા આપણે જે સ્વાધ્યાય છે એમાં પૂરા કર્યા હવે જો દાખલા બાકી હોય તો રોલિંગ ગતિ અને દ્રઢ પદાર્થના સંતુલનના દાખલા બાકી છે એ આપણે છેલ્લે જોઈશું ઓકે 1-2 સદિશના ભાગે તો હવે આ લેક્ચરને આપણે પૂરું કરવું છે તો વધારાના સ્વાધ્યાયમાં થી આપણને 1-2 એવા દાખલા મળી રહે એમ છે કે જરા થોડું વિચારવું પડે જરા થોડું હટકે છે અને એ જરા આપણે ગણીએ તો ખ્યાલ આવશે કે ખરેખર આ પ્રકારની પણ માહિતી આપેલી હોય આગળ એ તમને આવડે તો છે જ ઓકે તો એવો એક દાખલાનું હું તમને નામ આપું તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો 7.23 ગાંઠો હાડો 7.23 1-2 વાર વાંચો વિડીયો પોઝ કરીને 1-2 વાર વાંચો પહેલાં તો ખબર જ નહીં પડે શું કરવાનું છે પછી ધીમે ધીમે એની અંદરથી અમુક લાઈન તમે હોતો કે ખરેખર શું કહેવા માગે છે શું કરવાનું છે અને તમારા કોન્સેપ્ટ મુજબ ગાઈડને ના જોશો તમારા કોન્સેપ્ટ મુજબ તમે ગણવાનો પ્રયત્ન કરજો બચ્ચો તમે જરૂર સફળ થશો પ્રયત્ન તો કરો ને કરો ઓકે ચલો પૂછી નાખું છું પેજ નંબર 180 પર છે વધારાનું સ્વાધ્યાય તમારે જાતે ગણવાનું છે પણ મને એવું સમય છે આપણી પાસે મને યોગ્ય લાગે છે કે આ ખરેખર દાખલા ગણવાથી તમને ફાયદો થશે એવા દાખલા હું તમને ગણાવું છું ચલો 7.23 મેં તમને કીધું એમ તમે જાતે ગણ્યો હશે એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે પ્લેટફોર્મ ઘૂમે છે તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ હાથમાં દરેક હાથમાં 5 કિલોનું વજન ધરાવે છે એટલે આવી રીતે પ્લેટફોર્મ ઘૂમે છે અને આમ સીધા રાખેલા છે અહીંયા પણ 5 કિલો અહીંયા પણ 5 કિલો અને એ સરસ મજાનો સ્થિર છે
અને ટેબલ આવી રીતે સરસ મજાનું ઘૂમે છે, ચાક ગતિ કરે છે. ઓકે, આ હાથમાં કેટલું 5 કિલો, આ હાથમાં 5 કિલો. ઓકે, ટેબલ ઘૂમે છે, પોતે નહીં. મારે તો અહીંયા હું ટેબલ ટાઇલ્સ ઘૂમે નહીં એટલે હું ઘૂમ્યો. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ, RPM છે. રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે, પણ આ ગુજરાતી શબ્દ છે એટલે કન્ફ્યુઝ ન થતા. 30 આને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો ફેરવી શકાય. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. ઓકે, જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 સેન્ટીમીટર હતું એ બદલીને 20 સેન્ટીમીટર. ફરીથી સમજાવો. આ રીતે હાથ હતા ટટ્ટાર, 5 કિલોનું જ વજન હતું, ત્યારે જે અક્ષ હતી એ અક્ષથી 90 સેન્ટીમીટર અંતર હતું આ પદાર્થોનું. ઓકે, હવે હાથ ભેગા લાવે છે તો હવે અંતર ઘટ્યું. જો સાંભળો, આ અંતર કેટલું થઈ ગયું? 20 થઈ ગયું. પહેલાં 90, હવે 20 થઈ ગયું. ઓકે, અંદાજ આવતો હશે તમને. ક્યાંક ને ક્યાંક હું કોણીય વેગમાનનું સંરક્ષણ કરીશ. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાકમાત્રા આપેલી છે. ઓકે, અને અચળ લેવામાં આવે છે. તો અહીંયા 2 જડત્વની ચાકમાત્રાનો સરવાળો કરવાનો છે, એટલે આમાં કંઈ વિશેષ છે નહીં. તો તેમની નવી કોણીય ઝડપ કેટલી? તો આવો આગળ દાખલો પેલો બાળકવાળો આવી ગયો, ફ્લાયવ્હીલ ઉપર જે ફરે છે એ. શું ગતિ ઉર્જા આ પ્રક્રિયામાં સંરક્ષિત છે? એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કે નહીં, હા કે ના, એ તો આપણે દાખલો ગણશું તો જ ખબર પડશે. અને જો ના હોય તો પરિવર્તન ક્યાંથી આવે છે. બચ્ચો, આવો દાખલો લગભગ મેં તમને કીધું, મેં આગળ પણ કીધું હતું, 99.99%ની 100% કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. ઓકે, તો અહીં લખવું પડે. આવા કિસ્સામાં, કારણ કે કેમ ખબર, કોઈ બહારથી ધક્કો નહીં મારતું, એ હાથ આમ કરે છે ને આમ કરે છે, તો બહારથી કોઈ ધક્કો નથી વાગતો, એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. આવા કિસ્સામાં કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. હવે કોણીય વેગમાનનું સંરક્ષણ શું લેતા હતા? L1 બરાબર L2, એના કરતાં એક શું લેતા હતા? Li બરાબર Lf. ક્લિયર? ક્લિયર કે નહીં? ઓકે, સારું. હવે Li તો L નું સૂત્ર શું? L બરાબર બોલો 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 I ઓમેગા. I આલ્ફા નહીં, I ઓમેગા. ઓકે, તો એ તો અહીંયા લગાવવાનો છે. I આ જબર આવ્યું. I ઓમેગા I, મસ્ત થાય ને. I કોણ આવ્યું? ઓમેગા I ઓમેગા I બરાબર IF ઓમેગા F. વોટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ? કોણીય વેગ હશે. જુઓ, કોણીય ઝડપ ઓમેગા F લખી જ દો, તમે કોઈની ચિંતા કરશો જ નહીં. I ઓમેગા I અપોન IF, આવું સમીકરણ. બચ્ચો, આવો એક દાખલો આવ્યો હતો. હા, આગળ આવ્યો હતો, પણ એની અંદર શું હતું? જડત્વની ચાકમાત્રા 2/3 કે 2/5 જેટલી થતી હતી. અહીંયા શોધવાની છે. આ જરા હટકે છે, અહીંયા શોધવાની છે. બસ, તો લખી દઈએ. ઓકે, આ જરા અહીંયા એટલે પૂછી નાખો. ચલો, હવે આપણે કામે લાગીએ. શું આપણી પાસે આ છે? હા, તો કામ થઈ ગયું. 30 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, પરિભ્રમણ પ્રતિ મિનિટ ને આવું લખાય. 30. ગુડ. I ને IF, I ને IF. તો અહીંયા શોધવું પડે કે અહીં I બરાબર I પ્લસ I ડેશ પ્લસ I. કેમ? કારણ કે તંત્ર જે છે એ તંત્રની જડત્વની ચાકમાત્રા, હવે હું સમજાવું. જડત્વની ચાકમાત્રા I બરાબર આપેલી છે. જુઓ, તંત્રની જડત્વની ચાકમાત્રા 7.6 કિલોગ્રામ મીટર સ્ક્વેર. બચ્ચો, આ ધારો કે આપણે એવું કહીએ કે પ્લેટફોર્મ ગોળ છે અને અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે
तो बंने फरे छे तो बंनेनुं भेगुं थईने जड़त्वनी चाक मात्राने आई कीधुं छे। तो एकलू आई डैश ए आनी पासे अहींयाथी 90 सेंटीमीटरे 5 किलोनो एक दળ અને આ બાજુ 90 સેન્ટીમીટરે તો આ જડત્વની ચાક માત્રા એના પદાર્થના કારણે જડત્વની ચાક માત્રા શું mr સ્ક્વેર ઓકે I બરાબર શું mr સ્ક્વેર પણ આની અને આ ચક્ર જે ફરે છે એની ધરીની આસપાસ અહીંયા ક્યાંક હશે ને આ ધારો કે તકતી હોય તો શું થશે એની ધરીની ml સ્ક્વેર બાય 2 તો એ બધી ભેગી થઈ અને તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી I તો એ કેટલી આપેલી છે 7.6 એને અચળ રાખવાની છે તો શોધવું શું પડશે I ડેશ અને I ડેશ આપણે શોધીશું તો આપણને સીધે સીધું IF મળી જશે તો ઉપરના સૂત્રનો જ આપણે ઉપયોગ કરીએ ઓકે આપણે તો I શોધવાનું છે તો I ડેશ mr સ્ક્વેર પ્લસ 7.6 અરે યાર કોઈ પણ પદાર્થ કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર બેઝિક જે સૂત્ર હતું તે તો I એમ પણ આ કેટલા હાથનું છે 2 હાથનું એટલા માટે મેં અહીંયા હું 2 લગાવીશ 2 દળ કેટલું 5 કિલો અને અંતર કેટલું 90 સેન્ટીમીટર હતું એટલે એનો સ્ક્વેર પ્લસ 7.6 ઓકે તો હવે આનું આપણને થઈ જશે ગણિત એ ગણિત આપણને કેટલું પ્યારે બચ્ચો મળશે 8.1 મળશે તમે જરા આને કેલ્ક્યુલેટરમાં કરી લેજો અને 7.6 તો પ્રારંભિક જડત્વની ચાક માત્રા એ આપણને કુલ મળશે આપણી પ્રારંભિક જડત્વની ચાક માત્રા આપણને કુલ મળશે કુલ કેટલી મળશે 7 અને 15.7 કિલોગ્રામ મીટર સ્ક્વેર આ શું મળ્યું આપણને I હવે એક મિનિટ અહીંયા ઓકે બરાબર છે અહીંયા 20 સેન્ટીમીટર હવે IF અંતિમ જડત્વની ચાક માત્રા એમાં પણ શું થશે આમ જ થશે તો IF mr સ્ક્વેર પ્લસ 7.8 હવે અહીંયા આ પણ 2 હાથનું છે તો 2 હાથ અહીંયા દળ તો 2 હાથે બદલાતું નથી પણ એનું અંતર બદલાઈ જાય છે તો જડત્વની ચાક માત્રા પણ બદલાશે તો IF મને સાદુરૂપ આપતા મળે છે 8 કિલોગ્રામ મીટર સ્ક્વેર એટલે I ને IF મળી ગયું પેલામાં તમે જુઓ અને 15.7 ભાગ્યા 8 કરો એટલે એ આપણને એના ઘણું મળે એ આગળનો દાખલો એવો હતો વધારાના દાખલામાં જરા ભટકે પૂછ્યું છે તો કશું નહીં I ને IF ને ઓમેગા I મળી ગયું તો સમીકરણ 1 માં કિંમત મૂકો સમીકરણ 1 માં કિંમતો મૂકતા આવે એટલે ગણિત આવી જાય હો ને એટલે એ સાદુરૂપ તમને આવડે જ છે એવું હું ધારી લઈશ ચાલો ઓમેગા F કિંમતોનો ભાગાકાર અને ગુણાકાર જ છે તો આપણને સરસ મજાનું ઓમેગા F મળશે સમથિંગ મળશે ઓકે તમે કદાચ 58 પોઈન્ટ હશે તો એ જોઈ લેજો રેડિયન પ્રતિ સેકન્ડ નહીં રિવોલ્યુશન પ્રતિ મિનિટ કારણ કે આપણે એને ફેરવ્યું નથી એકમમાં ફેરવ્યું નથી તો ઓમેગા I કેટલું હતું 30 લખી નાખજો ઓમેગા I કેટલું હતું 30 અને થયું કેટલું 59 લગભગ 60 એટલે ડબલ થયું આમ જે 90 સેન્ટીમીટર રાખ્યું હતું એ આમ 20 સેન્ટીમીટર રાખ્યું હતું જે ફરવાની જે ઝડપ હતી કોણીય ઝડપ એ વધી ગઈ લગભગ ડબલ થઈ ગઈ તો લગભગ ડબલ થઈ ગઈ તો એની ગતિ ઉર્જા પણ શું થાય વધી જાય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી તો આ હતું આપણો એ હતો ને આની અંદર એ પૂછ્યું હતું ઓકે આ એ તમે આપજો અને નીચે બી તમારે લખવો હોય તો લખી લો હેડો સ્ક્રીનશોટ પાડી લો હજુ બી બાકી છે શું આ પ્રક્રિયામાં ગતિ ઉર્જા સંરક્ષિત છે ના ગતિ ઉર્જાનું સંરક્ષણ એટલે શું
બંને બાજુ ગતિ ઉર્જા સમાન હોય, પણ એવું થતું નથી. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. જે આપણને કે એફ મળે છે એ કે એફ આપણને કેઆઈ કરતાં વધારે. સર તમને ડાયરેક્ટ કેવી રીતે ખબર પડી? અરે યાર, કે બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર છે કે નહીં? ઓકે, તો એમાં ઓમેગા વધી ગયું, તો કોનું ઓમેગા વધ્યું? ફાઇનલનું ઓમેગા વધ્યું, તો ઓબ્વિયસલી આ આપણને વધે. ઓકે, તમે એમ કહેશો સર અહીંયા ઘટે છે, પણ એની અસર બહુ નહીં થાય, આ સ્ક્વેર છે એટલે ઓબ્વિયસલી આ વધશે. તો આ આપણી ગતિ ઉર્જા જે છે એ વધી. ક્યાંથી આવી? ક્યાંથી આવી? તો જે એને ફેરફાર કર્યો ત્યાંથી આવી. જે એને આકારમાં ફેરફાર કર્યો ત્યાંથી આવી. તો નીચે લખજો, આકારમાં ફેરફારના કારણે ગતિ ઉર્જા વધારાની આવી ગઈ. બરાબર? આવી રીતે દાખલો તમે ગણી દો. આ નીચે એક વાક્ય લખી નાખજો. આવો નીચે એક સરસ મજાનું વાક્ય તમે જરા લખી દેજો. તમે ચોપડીમાં જવાબમાં આપેલું છે 228 પેજ ઉપર કે ના, ગતિ ઉર્જામાં વધારો થાય છે અને માણસે પ્રક્રિયામાં જે કરેલો કાર્ય છે ત્યાંથી આવે છે. તો આ એક દાખલો ગાણિતિક રીતે સાચો હતો. હવે નેક્સ્ટ દાખલો આના પછીનો 7.24 એ પણ જરા વાંચો. 24મો દાખલો પણ વાંચો. 24મો દાખલો જાતે ગણવાનો પણ પ્રયત્ન કરો અને મને પૂરેપૂરી આશા છે કે તમે ગણશો અને સાચો ગણશો. દાખલા નંબર 24 આ રહ્યો તમારી ચોપડીમાં. 10 ગ્રામ દળ અને 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક બંદૂકની ગોળી એટલે કે બુલેટ ને બારણા પર છોડવામાં આવે છે. ઘરનું બારણું હોય ને ત્યાં, અને તે બારણાની બરાબર મધ્યમાં આવી જાય. લંબાઈ L હોય ને તો L/2 આગળ જાય. બારણું 1 મીટર પહોળું છે એટલે અડધો મીટરે જઈને ગોળી વાગે અને તેનું વજન 12 કિલો. 12 કિલોનું બારણું છે. તે એક છેડેથી લટકાવેલા. બારણું એક છેડેથી લટકાવેલો, પેલા મજા કરવા એટલે આ ધારો કે બારણું છે, અહીંયાથી જ ગણો ને, આ દરવાજો છે, બારણું છે, તો આ એક છેડો ફિક્સ થઈ ગયો. અહીંયાથી ઘરમાંથી અંદર જવાનું છે અને લગભગ ઘર્ષણ વિના તે ક્ષિરોલંબ અક્ષને ફરતે અક્ષ જે છે એને પરિભ્રમણ કરે છે. તેમાં બુલેટ જડિત થયા પછી બારણાની તાત્કાલિક કોણીય ઝડપ. હવે કેવું થશે કે આ દરવાજો છે, વાંકેલો છે, સામેથી બુલેટ આવે છે, ભડમ દે. ઓકે, આમ દરવાજો વચ્ચે આવે એટલે આ દરવાજો શું થશે? ખુલશે. મતલબ ખુલશે. આ બંધ હોય એવું આપણે ધારીએ તો દરવાજો ખુલશે. તો ખુલશે તો એની કોણીય ઝડપ કેટલી? ઓમેગા. ખતરનાક દાખલો નહીં? એક છેડાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને બારણાની અહીંયા આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણી પાસે નથી, કારણ કે આ લંબચોરસની જડત્વની ચાક માત્રા છે. તો એ આપેલી છે ml²/3. એનો આપણે ઉપયોગ કરીશું ક્યાંક ને ક્યાંક. બચ્ચો, તમને શું લાગે છે કયું આમાં મૂકવું જોઈએ તમારી માટે? તમને શું લાગે છે કે અહીંયા શું હોવું જોઈએ? કોણીય ઝડપ શોધવાની છે, ઓમેગા શોધવાનું છે ને. આઈ ઓમેગા, યસ. અહીં L બરાબર આઈ ઓમેગા સૂત્ર પરથી ઓમેગા બરાબર L/I. સર તમને શું ખબર પડે આ સૂત્ર વાપરવાનું? પ્રેક્ટિસથી આવડશે. ઓકે, હું પણ શરૂઆતમાં અમુક કરશું થાય બીજા સૂત્ર વાપરતા, પણ જવાબ ના આવે એટલે અધૂરું મૂકીને વળી પાછું નવું સૂત્ર વાપરવાનું. શું L અને I તમારી પાસે છે? હોય તો મૂકી દો, ના હોય તો શું લખવાનું? પણ L બરાબર શું થશે? L બરાબર બોલો R×P. એનો મતલબ કે RP sin થીટા. તો આ દરવાજાની આ રીતે આપણે લંબાઈ મારીએ તો અહીં બરોબર વચ્ચે બુલેટ લાગે. બરાબર? હવે
આ અક્ષને અનુલક્ષીને એ ગતિ કરે, આ અક્ષને અનુલક્ષીને ગતિ કરે, તો એ અક્ષને અનુલક્ષીને ગતિ કરે તો આ તો શું થઈ જશે આપણા પાસે એલ એટલે કે આર થઈ જાય. હવે આનું રેખીય વેગમાનની દિશા કેમ, દરવાજો આ રીતે ખુલે તો આમ થશે, તો આર અને પી વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે 90 થઈ જશે. માટે એલ બરાબર આર પી, પણ અહીંયા દળ આપેલું છે એટલે પી બરાબર એમ વી આપણે મૂકી દઈએ. સિમ્પલ જ છે ગણિત. ઓકે, શોધવાનો પ્રયત્ન કરીએ. એલ બરાબર શું આર આપેલું છે તો કે હા, આ કેટલું 1 મીટર, એનું દળ કેટલું 12 કિલો, અને વેગ કોનો વેગ શોધીશું, રેખીય વેગ, અને એ રેખીય વેગ આપણને મળશે ગોળીમાંથી. એ ગોળીમાંથી આપણને રેખીય વેગ મળશે 500. એક મિનિટ, આપણે કોનું શોધી રહ્યા છીએ એના ઉપર આપણે જોવું પડશે. અને જે કોણીય વેગમાન છે એ આપણે ગોળી માટે લેતા અહીંયાથી આટલું જે અંતર, આને જરા હું પૂછી નાખું તો ખ્યાલ આવશે, અને પહોળાઈ લઈ લઈએ આર, તો આટલું r/2 જે 1 મીટર હતું એ કેટલું થઈ જશે 1/2. એટલે આ અંતર 1/2 થઈ જશે. કારણ કે વેગ કોનો આપેલો છે ગોળીનો, એટલા માટે આપણે દળ પણ ગોળીનું લઈશું અને એનું અંતર પણ ગોળીનું લઈશું અહીંયાથી. તો દળ 10 ગ્રામ એટલે 10/1000 અને એનો વેગ છે 500. તો જોઈએ ગણિત, 5/2 થઈ જશે, જે આપણને મળશે. આનો એકમ શું થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આનો મીટર મિનિટ. આ એલ મળ્યો, જે આપણને અહીંયા જરૂર પડશે એલ. હવે આઈ, તો આઈ આપેલું છે, આઈ બરાબર જુઓ ચોપડીમાં કે આની જે છે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ક્યાંય બુકમાં આપણે શોધી નથી, લંબચોરસને અનુલક્ષીને, તો એનું થશે ml²/3. એટલે આનું દરવાજાનું દળ 12, લંબાઈ 1, એ તો આખી લંબાઈ લેવાની છે, અને ભાગ્યા 3 એટલે આ થઈ જશે 4. સમીકરણ 1માં કિંમતો મૂકતા, તો સમીકરણ 1માં કિંમતો મૂકીએ. ઓમેગા બરાબર એલની જગ્યાએ શું મૂકશે 5/2 ભાગ્યા નીચે આઈ 4 એટલે કે 5/8, અને બચ્ચો 5/8 આ તમે કરશો એટલે ઓલમોસ્ટ 0.625 ઓમેગા છે રેડિયન પ્રતિ સેકન્ડ. આવી રીતે આપણે દાખલો ગણીશું. લખી નાખો. તો આવા જે દાખલા છે આપણી પાસે વધારાના, એ આવી રીતે પૂછાઈ શકે. ચલો આ ગણી નાખો. 1 2 3 4 5. હવે આવો એક્સ્ટ્રા દાખલો છે બચ્ચો. આ જે દાખલો છે એ કોઈ ટાઈમ બગાડવા માટે નથી, પણ તમને વિચારતા કરવા માટેનો છે. તમને ગોખતા નહીં, વિચારતા. તમે વિચારી શકો, અને મારી ગેરંટી છે કે આ દાખલા પછી તમે વિચારતા થઈ જશો. ખરેખર જડત્વની ચાક માત્રા એ આ રીતે પણ ગણી શકાય. એમ જેટલા સમાન દળ ધરાવતા 4 બિંદુવત કણ એ બાજુ ધરાવતા એક ચોરસના 4 ખૂણા ઉપર મૂકેલો છે. આ ચોરસ અહીંયા એમ દળ સમાન, એમ દળ, એમ દળ, એમ દળ. ચોરસની બાજુઓનો માપ એ. આ ચોરસના કેન્દ્રમાંથી, આ કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ, એટલે આવી રીતે જ આવેલ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાક માત્રા શોધો. આ અક્ષને અનુલક્ષીને આ ચોરસ આવી રીતે ગોળ 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 ફરે છે, તો હવે એની જડત્વની ચાક માત્રા. તો અહીંયા તો દળ તો છે જ,
આ દળ તો છે જ, આ દળ તો છે જ, આ દળ તો છે જ, બરાબર છે. જડત્વની ચાક માત્રા નું સૂત્ર શું થશે? I બરાબર mr². ક્લિયર? દરેક માટે લગાવવાનું. એમાં એમ શું? દરેકનું દળ. આર શું? અંતર, ના, લંબ અંતર, ભ્રમણાક્ષથી લંબ અંતર. તો આર લંબ અંતર એટલે શું? તો કે ભ્રમણાક્ષ ક્યાં છે? આ. એમ ક્યાં છે? તો કે આ અંતર કેટલું? શોધી પાડો, શોધી પાડો. તો હવે આ શોધવા માટે આકૃતિની મદદ લેવી પડે. આકૃતિ પરથી હવે સાંભળો, તમે ગણતા આવ્યા છો ને, એનો ઉપયોગ આવ્યો જો તમારે પાયથાગોરસનો ઉપયોગ આવી જજો. હો, આ એ, આ એ, તો આ કેટલું થશે? તો આ તો કર્ણ થયું ને, તો કર્ણને શું નામ આપી દઈએ? ધારો કે ABCD નામ આપણે આપીએ. ચલો, તમે એમ કહેશો કે સર અમે તો એ ભણી ચૂક્યા એટલે પૂરું. ના ના યાર, એવું નહીં, એવું નહીં, એવું નહીં. આ શોધો. ચલો હેડો, આ શોધો. AC, તો પાયથાગોરસ શું કે AC નો વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 2A નો વર્ગ. ઓકે, તો એકલું AC શું થાય? √2A થાય. પણ આપણે AC નહીં જોતું, AC નું અડધું એટલે AO, આને O કહીએ. તો AO શું થશે? AC નું અડધું માટે √2A નું અડધું. બરાબર? આ ગણિત છે બચ્ચો. આ જેને હજી ના ખબર પડતી હોય એ આ એક હોશિયામાં લખી દેજો. આવું તમારે 12મામાં પણ આવશે, અને 12મામાં અમે સીધું આ મૂકી દઈશું. કેમ? કારણ કે તમને આવડે છે એવું અમે ધારી લઈશું. તો હજી મારા ઘણા વિદ્યાર્થીઓ છે કે હજુ આ નથી ગણિત આવડતું, કે આની લંબાઈ A હોય, આની A હોય, તો આની શું થશે? √2A. તો આની શું થાય? અડધી. હવે √2A, બોલો 2 ને શું લખી શકાય? √2 × √2 લખાય. તો એક √2 ઉડી જાય. તો હવે અડધી કેટલી થાય? A √2. તો આ કેટલી થઈ જશે? હવે અમે આ લખી નાખશું સીધું 12મા ધોરણની અંદર. તો અમે શું કરશું? A √2 એટલે તમે ગોથા ખાશો. ગોથા નહીં ખાવાના. આટલું A √2, આટલું A √2, આટલું A √2. તો આકૃતિ પરથી દરેક માટે, દરેક દળ માટે R બરાબર A √2 થાય. બોલો ક્લિયર? આ ક્યાંથી આવે પેલું જોઈ લો. ચલો આ લખી નાખો 1 2 3 4 5, અને હવે તમે જાતે ગણી શકો છો. આટલું પૂછી નાખો. એટલે અમુક વાર એવું થાય કે ગણિત આવડતું આપણી પાસે હોય પણ આપણને ખ્યાલ ના હોય. તો દરેક માટે કુલ જડત્વની ચાક માત્રા I બરાબર m. આના માટે A √2, A √2 નો વર્ગ વત્તા m, A √2 નો વર્ગ વત્તા m, કારણ કે દળ કેવું છે? સમાન. A √2 નો વર્ગ. તો આ તો 1 2 3 4 થયા ને, એટલે 4m. એનો વર્ગ √2 નો વર્ગ એટલે 2. બોલો અહીં શું થશે? 2 દુ 4 એટલે 2ma². આનો એટલે તમને વિચારી શકો તમે આ લેવલનું પણ તમારે વિચારવાનું છે. ઓકે, ચલો ગણી નાખો 1 2 3 4 5. બચ્ચો આ એક જબરજસ્ત દાખલો છે, કોન્સેપ્ટવાળો દાખલો છે. 100 કિલો અને 200 કિલોના બિંદુવત પદાર્થોના સ્થાન સદિશો અનુક્રમે આપેલા છે. જુઓ XYZ. તો આ તંત્રની Z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. કોઈ પદાર્થ હોય એની અક્ષ બદલાય એટલે જડત્વની ચાક માત્રા બદલાય. સૂત્ર એક જ છે. જડત્વની ચાક માત્રાનું સૂત્ર એક જ છે, mr². ભૂલ ક્યાં થાય છે? આ R.
बच्चों आर ए लंब अंतर है, हजू पण याद राखजो कोनाथी अक्षथी। तो तमे धारो कि आ अक्ष ने लो छो तो तमारे आने लंब अंतर ज लेवानो छे। तमे धारो कि आ अक्ष लो छो तो एने लंब अंतर जे थतुं होय ए लेवानो छे। हूँ तमने एक उदाहरण आपूं। धारो कि तमे जुओ कि आ एक पदार्थ है, आ एनी भ्रमणाक्ष, तो अहींया जे कण होय एनुं आ अंतर लेवानुं छे, आ आर लेवानो छे, बराबर छे। अहींया आ ज अक्षने अनुलक्षीने अंतर आर लेवानुं छे। हवे सांभळजो, हूँ आनी भ्रमणाक्ष बदली दऊं। जोजो हूँ आनी आ कॉन्सेप्ट है बच्चों, आ जबरदस्त कॉन्सेप्ट है। हूँ आनी भ्रमणाक्ष बदली दऊं अने ए भ्रमणाक्ष बदली अने आवी करी नाखूं, आम करी नाखूं। तो हवे हवे आ ना चाले। हवे आ बिंदु तो अहींया ज छे, एम बिंदु M1 अहींया ज छे, तो आ अंतर लेवानुं आर। अक्ष बदली गई ने तो लंब अंतर लेवानुं। हवे आ अंतर ना चाले, आ जोईए M2 आ रीते होय। तो जेम अक्ष बदलाशे ने एम आपणे लंब अंतर लेवानुं, ए अहींया आपणे जबरदस्त उपयोग करवानो छे। आवी रीते धारो कि तमे आ भ्रमणाक्ष बदली नाखो छो, आम करी नाखो छो, तो दળ तो त्यानुं त्यां छे। हवे आ आर ना चाले, हवे लंब अंतर आ लेवानुं। એટલે આર હંમેશા લંબ અંતર લેવાનું। બચ્ચો કોન્સેપ્ટ યાદ રાખજો, તો તમને દુનિયાભરનો કોઈ દાખલો રોકી શકે તો હું બેઠો છું। ઓકે, તો આ જે છે બચ્ચો અહીંયા લંબ અંતર છે। હવે આને વાંચો ધ્યાનથી કે ઝેડ અક્ષને અનુલક્ષીને છે। હવે ઝેડ અક્ષને અનુલક્ષીને છે એટલે આ તો 0 થઈ જશે। ઝેડ અક્ષને અનુલક્ષીને, અરે યાર ઝેડ અક્ષને અનુલક્ષીને એના લંબ અંતર ક્યાંથી હોય? ન હોય, એટલે એ આમ 0 થઈ જશે। तो अहीं जड़त्वनी चाक मात्रा 2 छे एटला माटे 2 M1 R1 स्क्वेर प्लस M2 R2 स्क्वेर एवं लखी शकाय। अरे यार 100 किलो माटे 200 किलो माटे। हवे आई M1 एटले शुं? 100 किलो। प्रश्न क्या छे अहींया? तो आ शू लंब अंतर केवी रीते? तो जुओ लंब अंतर आवी रीते XYZ। आ Z थयो, ओके, XYZ। हवे आ अहींया कोई कण 100 किलोनो कण ए वच्चोवच्च छे के जेनो X याम 2 मीटर छे, Y याम 4 मीटर छे अने Z याम 6 मीटर छे। ओके, आवो कोई कण छे। हवे आवो कोई कण छे तो आ Z ने अनुलक्षीने गति करे छे, एनो मतलब के आवी रीते चाक गति करतो हशे। आ 100 किलोनो जे कण छे ए आवी रीते गति करतो हशे। तो अहींयाथी Z अक्षने अनुलक्षीने लंब अंतर लेवानो छे। ओके, तो X माटेनुं X नी उपर जे छे ए X माटेनुं Z ने अनुलक्षीने लंब अंतर आ थशे, Y ने अनुलक्षीने लंब अंतर आ थशे। तो आ अने आ ए बंनेनो सरवाळो एटले के R स्क्वेर जे छे ए आपणे आवी रीते मळे एक्स स्क्वेर प्लस वाय स्क्वेर। आनी साबिती आपणे आपी होय तो एमां आ मळी रहे वत्ता 200 एक्स स्क्वेर वाय स्क्वेर। जेड नहीं आवे कारण के एने अनुलक्षण छे, आर स्क्वेर छे। ओके, आर बराबर आ तो 100 एक्स स्क्वेर एटले 2 नो वर्ग एटले के 4, 4 नो वर्ग 16, 200 अहींया एक्स नो वर्ग एटले के 9 ने 25। तो 100 गुण्या 16 ने 4 20 वत्ता 200 गुण्या 25 ने 9 34। आ थई जशे 2000 अने आ थई जशे 7200 माटे कुल आपने थई जशे जोईए अहींया जवाब शुं आवे छे। ओके, तो अहींया 6800 आवशे आटले 34 दू 4 दू 8 અને 3 દુ 6
માટે આ થઈ જશે આપણી પાસે જવાબ 8800. 8800 આપણી પાસે જવાબ થઈ જશે, જે જડત્વની ચાક માત્રા કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો આવી રીતે પ્યારે બચ્ચો જે છે આપણે શીખશું. આ લખી નાખો. તો બચ્ચો આ જડત્વની ચાક માત્રાના જે કોન્સેપ્ટ ઉપર જે કંઈ દાખલા હતા એ આપણે ગણ્યા છે. આવતા લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક ગબડતી ગતિ, જેને રોલિંગ મોશન કહેવાય, એ રોલિંગ મોશન વિશે ભણીશું. બચ્ચો ત્યાં સુધી આપણે શીખતા રહીશું, ભણતા રહીશું, નવું નવું જોતા રહીશું. ઓકે, ચલો ટાટા, બાય બાય.